કારેલીબાગ સિદ્ધાર્થ બંગલોઝમાં રહેતી વિજયા લક્ષ્મી શૈલેષદાસ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી L&T એનર્જી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગમાં IT હેડ તરીકે નોકરી કરે છે. તેમણે કપૂરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2017માં કંપની તરફથી ડેલ ઓપ્ટીપ્લેક્સ 3000 સિરીઝના આશરે 500 જેટલા કમ્પ્યુટરના CPU ખરીદ્યા હતા. વર્ષ 2023 ડિસેમ્બર મહિનામાં સ્ટોરરૂમ તથા હબ રૂમમાં CPUની ગણતરી કરતા અમુક CPU જણાયા ન હતા. ત્યારે અમે તપાસ કરી હતી, પરંતુ કોઈ હકીકત મળી આવી ન હતી. જો કે તે બાદ તપાસ ચાલુ રાખી હતી. આ દરમિયાન ગત 25 જૂને કંપનીના વેસ્ટ બ્લોક નંબર 1ના ચોથા માળે ડેલ ઓપ્ટીપ્લેક્સ 3000 સિરીઝના કમ્પ્યુટરનું CPUની ચોરી થઈ હોવાની જાણ થતાં આ મામલે કપૂરાએ પોલીસે ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. IT હેડ દ્વારા સ્ટોર રૂમ અને હબ રૂમમાં ગણતરી કરાતા જાણ થઈ. આજવા રોડની મોબાઈલની દુકાનમાંથી 13 ફોન, નેકબેન્ડ, એરપોડ સહિત હજારની મત્તાની ચોરી. આજવા રોડ સિદ્ધેશ્વર હાઇટ્સમાં રહેતા યોગેશ વિનસભાઈ જેઠવા આજવા રોડ નિહરી ટાઉનશીપમાં શ્રી બાલાજી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નામની દુકાન ચલાવે છે. બીજા દિવસે દુકાનનું શટર ખુલ્યું તેવી જાણ થતાં યોગેશ દુકાને જઈ તપાસ કરતા દુકાનનો સામાન અસ્તવ્યસ્ત હતો. તસ્કરો 13 કીપેડવાળા ફોન, 3 એરપોડ, 6 નેકબેન્ડ, રોકડ ₹1500 વગેરે મળીને કુલ ₹18,000ની મત્તા ચોરી ગયા હતા.